નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે KR પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં. આપણે લાસ્ટ ટાઈમ ગતિ અને બરાબર એટલે કે ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ કર્યું હતું. સો હવે આપણે ચેપ્ટર નંબર 9 સ્ટાર્ટ કરીએ. સો ચેપ્ટર નંબર 9 નામ શું છે? બળ તથા ગતિના નિયમો. બરોબર, આટલી વસ્તુ ઓકે. એટલે આપણે ફર્સ્ટ ઓફ ઓલ ગતિના નિયમો તો આપણે સમજી જ લીધા છે. હવે બળના અને ગતિના જે સંબંધિત પરિણામો છે તેના વિશે આપણે આ ચેપ્ટરમાં આપણે ચર્ચા કરવાની છે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ બળને આપણે શું સમજીએ છીએ? આપણે લાસ્ટ 8મા ધોરણમાં બળ, દબાણ આ વિશે ચર્ચા કરી લીધી છે. બરોબર, સો બળને આપણે સિમ્પલ શું સમજીએ છીએ? એક પ્રકારનો ધક્કો સમજીએ છીએ. બરોબર, આટલી વસ્તુ ઓકે. કે જ્યારે પણ આપણે કોઈ પદાર્થના સ્થાનમાં ફેરફાર કરવો હોય, તેના કદમાં ફેરફાર કરવો હોય, તેની ગતિમાં ફેરફાર કરવો હોય, ત્યારે આપણે બળ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. બરોબર, આટલી વસ્તુ સિમ્પલ. આપણે કોઈ ટેબલ અથવા ખુરશી ખસેડવી હોય તો તેને આપણે બળ આપવું પડે, તો જ તેના સ્થાનમાં ફેરફાર થશે. બરોબર, આટલી વસ્તુ. કોઈ ફુગ્ગાને ફૂલાવવો હોય, બરોબર આટલી વસ્તુ ઓકે, એટલે કે તેના કદમાં ફેરફાર કરવો હોય તો સિમ્પલ તેમાં બળ લગાડવું પડે. અને કોઈ ગતિમાં ફેરફાર કરવો હોય, બરોબર, આપણે સિમ્પલ સાયકલ ચલાવીએ છીએ, વધુ ઝડપથી ચલાવવું હોય તો વધુ બળ આપણે ઉપયોગ કરવો પડે. બરોબર આટલી વસ્તુ. સો આવી પરિસ્થિતિમાં આપણે બળનો ઉપયોગ કરીએ છીએ. બરોબર આટલી વસ્તુ. સો આ ચેપ્ટરમાં આપણે બળની વ્યાખ્યા, બળનું મૂલ્ય કઈ રીતે શોધવું, બળ દ્વારા થતી અસરો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે સંતુલિત બળ છે તેની આપણે ચર્ચા કરીએ. બરોબર, નામ પ્રમાણે જુઓ, સંતુલિત એટલે બંને બાજુ સંતુલિત હોય તેવું. બરોબર, હવે જુઓ આ આકૃતિમાં જે વન કાઇન્ડ ઓફ વચ્ચે જે પોઈન્ટ છે, બરોબર, એની બંને બાજુ ડાબી તરફ પણ અને જમણી તરફ પણ સમાન મૂલ્યનું બળ લાગી રહ્યું છે. એટલે કે વિરુદ્ધ દિશામાં સમાન બળ લાગી રહ્યું છે. તો આ જે બળ છે તે કેવું બળ કહેવાશે? સંતુલિત બળ કહેવાશે. અને સંતુલિત બળની અસર હેઠળ પદાર્થ કેવો હશે? સ્થિર હશે. બરોબર આટલી વસ્તુ. એટલે કે લાઈક તમે રસ્તા ખેંચની રમત રમેલી જ હશે, બરોબર ઓકે, અથવા જોયેલી જ હશે કે જો બંને બાજુ સમાન પ્રકારનું બળ લાગે તો કશી જ બરોબર જે દોરડાની ગતિ છે તે કોઈ બાજુ થતી નથી. કારણ કે બંને બાજુ કેવું બળ લાગે છે? સમાન બળ લાગે છે, સમાન મૂલ્યનું બળ લાગે છે. બરોબર, તો તે એક પ્રકારનું કેવું હશે? સંતુલિત બળ હશે. કારણ કે બંને બાજુ બેલેન્સ છે, ડાબી બાજુ જેટલું બળ છે તેટલું જ જમણી તરફ છે. હવે વાત કરીએ અસંતુલિત બળની. સો અસંતુલિત બળમાં કેવું હશે કે કોઈક એક બાજુ બરોબર બળની માત્રા વધારે હશે. બરોબર આટલી વસ્તુ. અસમાન મૂલ્ય બરોબરની બળની વિરુદ્ધ દિશામાં લાગે છે. બરોબર આટલી વસ્તુ ઓકે. એટલે કે અસમાન મૂલ્યના જે બળો છે તે એકબીજાની વિરુદ્ધ દિશામાં લાગશે. હવે જો પદાર્થની ગતિ કરાવી હોય તો આ જ અસંતુલિત બળની લગાડવું પડશે. બરોબર એટલી વસ્તુ. કારણ કે આપણે સંતુલિત બળમાં જોયું કે સંતુલિત બળમાં તો પદાર્થ કેવો રહે છે? સ્થિર રહે છે. સો જો પદાર્થને ગતિ કરાવવી હોય તો અસંતુલિત બળ જોઈએ. એટલે કે કોઈક એક દિશામાં બળની માત્રા વધારે હોવી જરૂરી છે. સો ક્લિયર થાય આટલી વસ્તુ? સંતુલિત બળ અને અસંતુલિત બળનો જે ખ્યાલ છે તે ક્લિયર. નામ પ્રમાણે જ સંતુલન એટલે કે બંને બાજુ સંતુલિત હોય અને અસંતુલિત એટલે કોઈક એક બાજુ બળની માત્રા વધારે હોય. હવે જે બાજુ બળની માત્રા વધારે હશે તે દિશામાં પદાર્થ ગતિ કરશે. ક્લિયર આટલી વસ્તુ ઓકે. સો આ સાથે હવે આપણે ગતિનો જે પહેલો નિયમ છે તેની આપણે ચર્ચા કરીએ. બરોબર, જે ગતિનો પહેલો નિયમ છે તે બળની વ્યાખ્યા આપે છે. બરોબર આટલી વસ્તુ. આ ગતિના નિયમો કોણે શોધ્યા? તો સર આઇઝેક ન્યૂટને બરોબર ઓકે આ ગતિના ખ્યાલ આપેલા છે. બરોબર આટલી વસ્તુ. સો જુઓ ફર્સ્ટ જે છે બરોબર શું છે? ગતિનો પહેલો નિયમ જે શું આપે છે? બળની વ્યાખ્યા આપે છે. એટલે કે બળ શું છે બરોબર તે આપણને સમજાવે છે. હવે પહેલા નિયમનું સેન્ટેન્સ કથન શું છે કે જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ લગાવવામાં ન આવે ત્યાં સુધી પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે છે અને ગતિમાં હોય તો ગતિમાં રહે છે. ક્લિયર આટલી વસ્તુ. એટલે આ સેન્ટેન્સ આપણને શું કહેવામાં માગે છે કે બાહ્ય બળ એટલે કે આપણે સિમ્પલ કોઈ પદાર્થને ધારો કે ગતિ કરાવવી હોય તો આપણે બળ લગાડીએ છીએ, પણ જ્યાં સુધી બળ નહીં લગાવીએ ત્યાં સુધી તો તે પદાર્થ સ્થિરને સ્થિર જ રહેશે. ધારો કે સિમ્પલ આપણી આજુબાજુ કોઈ તિજોરી અથવા ખુરશી અથવા કોઈ ટેબલ પડી રહ્યું છે. હવે જ્યાં સુધી આપણે એને ગતિ નહીં બરોબર આપણે જ્યાં સુધી બળ નહીં લગાડીએ ત્યાં સુધી તે ગતિ કરશે નહીં. એટલે સ્થિર છે તો સ્થિર જ રહેશે અને જો ગતિમાં હોય તો ગતિમાં રહેશે. બરોબર ઓકે આટલી વસ્તુ. એટલે કે બાહ્ય બળ જે છે
એનો મતલબ શું છે કે જો બાહ્ય બળ લગાડવામાં આવશે જ તો જ તેની ગતિમાં ફેરફાર થશે. બાકી જો તે સ્થિર હશે તો સ્થિર રહેશે અને ગતિમાં હશે તો ગતિમાં રહેશે. આને જડત્વના ગતિનો નિયમ પણ કહે છે. હવે જે આ જડત્વ વિશેનો ખ્યાલ છે તે ગેલિલિયોએ આપ્યો. ગેલિલિયોએ આ પ્રકારના ત્રિકોણાકાર પાટિયાની રચના કરી, જેમાં થીટા એટલે કે શું છે? ખૂણો. બરોબર, થીટા, આ જે ગ્રીક મૂળાક્ષર છે 0 જેવો દેખાય છે, બરોબર, તે શું છે? ખૂણો. બરોબર, ક્યુ જેવો, ક્યુ અંગ્રેજીના ક્યુ મૂળાક્ષર જેવો છે, જે ખૂણો દર્શાવે છે. હવે તમે અહીંયા વિવિધ ત્રિકોણો જોઈ શકો કે જેના ખૂણાઓ જે છે તે અલગ અલગ છે. કોકમાં ઓછો છે, કોકમાં વધારે છે. ક્લિયર આટલી વસ્તુ? સો આપણે આ વસ્તુ તો કરેલી જ હશે નાના હોઈશું ત્યારે, કે આમ કોઈ ઢાળ જેવું હશે તો તેમાં આપણે કોઈ ટાયર કે એવું કંઈક રગડાવતા હોઈશું. બરોબર આટલી વસ્તુ? ઓકે. તો હવે આ વસ્તુ શું છે? ઢાળમાંથી આ કોઈ વસ્તુ આપોઆપ કઈ રીતે રગડી શકે? તો સિમ્પલ, તેની ઉપર એક પ્રકારનું બાહ્ય બળ તો લાગે જ છે, જે આપણે આના પછીના ચેપ્ટર ગુરુત્વાકર્ષણમાં જોઈશું. બરાબર, કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ પદાર્થ છે, તે હંમેશા પૃથ્વી તરફ ગતિ કરતો હોય છે. એટલે કે આપણે કોઈ પણ વસ્તુને ઉપરની તરફ ફેંકીશું તો તે નીચે જ આવશે. સેમ એવી રીતે, બરોબર, અહીંયા પણ જુઓ, પદાર્થ જે છે નીચે તરફ આવે છે, પણ જે સપાટી છે તે કેવી છે? વળેલી છે. આવી ત્રિકોણાકાર સપાટી છે જે, બરોબર, તો એનો જેટલો ખૂણો વધારે હશે, જો એને ઉપરથી, બરોબર, ઓકે, ફેંકવામાં આવશે તો તેની ગતિ કેવી થશે? આપોઆપ વધશે. બરોબર આટલી વસ્તુ. અને જો એને નીચેથી ઉપર ગતિ કરાવી હોય તો વધુ બળ આપવું પડશે. બરોબર આટલી વસ્તુ. એટલે કે અહીંયા તમે જોઈ શકો કે θ1 અને θ2, બરોબર આટલી વસ્તુ, જે પહેલી બે આકૃતિઓ છે એમાં થીટા જે છે, θ1 એ θ2 કરતાં મોટો છે. એટલે ધારો કે θ1 વાળા ત્રિકોણમાંથી ઉપરની તરફ કોઈ વસ્તુ ફેંકવામાં આવે તો તે રગડીને પેલી બાજુ જઈને, બરોબર, પેલા ત્રિકોણને પણ વટાવી દેશે. કારણ કે θ1 વધારે છે, એટલે જે પદાર્થને બળ મળવાનું, બરોબર, તે કેવું મળશે? વધારે મળશે. અને આ બાજુ θ2 ઓછો છે, બરોબર, એટલા માટે એટલું બધું એને ચડવું નહીં પડે. આપણે આ વસ્તુ મહેસૂસ કરેલી જ છે કે જો ઢાળનો કોણાંક એટલો ઓછો હોય તો આપણે એટલું બધું બળ લગાડવાની જરૂર પડતી નથી. પરંતુ જો આ બીજી આકૃતિની જેમ વધારે હોય તો પદાર્થ અડધે જ અટકી જશે. કારણ કે જો θ1 કરતાં θ2નું મૂલ્ય, બરોબર, વધારે છે. એટલે જ્યારે θ1ની ઉપરથી દડો, બરોબર, ફેંકવામાં આવશે ત્યારે રગડતો θ2માં અડધે સુધી, તેની આસપાસ સુધી જ પહોંચશે. કારણ કે θ2નું મૂલ્ય ઘણું વધારે છે. હવે આપણને આ વસ્તુ ખબર જ છે કે જેટલો ઢાળ ઊંચો હશે તેટલું આપણે વધારે બળ આપવું પડશે. બરોબર આટલી વસ્તુ. ઓકે. જેમ કે સિમ્પલ આવો ઢોળાવવાળો ચઢાણ આપણે કરી રહ્યા હોઈએ, પર્વતારોહણ કરી રહ્યા હોઈએ આપણે, ત્યારે આપણને આ વસ્તુ મહેસૂસ થાય. પાવાગઢ કે એવી કોઈ જગ્યાએ ફરવા ગયા હોઈએ તો ત્યારે ઊંચો ઢાળ આવે છે, તો ત્યારે આપણે વધુ ઉર્જા આપવી પડે છે ઉપર ચઢવા માટે. સો આ બધી જે વસ્તુઓ છે તે ગેલિલિયોએ ચર્ચા કરી, બરોબર, કે પદાર્થ ઉપર કોઈ નક્કી બાહ્ય બળ લાગી જ રહ્યું છે, તેથી તે ગતિ કરી રહ્યું છે. બરોબર એટલી વસ્તુ. જો બાહ્ય બળ ના લાગે તો તે ગતિ કરી શકે નહીં. બરોબર, પાછળથી એ વસ્તુ શોધાઈ જ ગુરુત્વાકર્ષણ બળ છે, બરોબર, જેના દ્વારા પદાર્થ આવી રીતે ગતિમાં આવી રહ્યો છે ઢોળાવવાળા માર્ગ ઉપર. બરોબર આટલી વસ્તુ. હવે આપણે વાત કરીએ જડત્વની. તો જડત્વ એટલે શું? તો સિમ્પલ, આપણે જે આગળ આ વાત કરી કે જો બાહ્ય બળ ના લાગે તો તે જેવી સ્થિતિમાં છે તેવી જ સ્થિતિમાં રહેશે. બરોબર, સ્થિર હશે તો સ્થિર રહેશે, ગતિમાં હશે તો ગતિમાં રહેશે. આમ પદાર્થ પોતાની મૂળભૂત સ્થિતિ જાળવવાનો પ્રયત્ન કરે છે. તેને આપણે જડત્વનો નિયમ કહીએ છીએ. નથી આપણે ઘણી વખત સાંભળેલું, કોઈ આપણને કહે છે કે ભાઈ જડ જેવો છે. બરોબર, જો જડ એટલે એનો મતલબ શું કે તેનું પોતાનું ધાર્યું જ કરે એમ. એટલે જેવી સ્થિતિમાં છે તેવી જ સ્થિતિમાં રહે. એટલા માટે આને જડત્વનો નિયમ કહે છે. હવે આ જે જડત્વ છે તે પદાર્થના દળ પર આધાર રાખે છે. હવે આપણને ખબર જ છે કે પદાર્થનું દળ એટલે કે શું? કે પદાર્થમાં રહેલા દ્રવ્યમાનનો જથ્થો. જેમ કે એ સિમ્પલ એક્ઝામ્પલ આપેલું છે. હું તમને એવું કહું કે ફૂટબોલને કિક મારીને ગતિમાં લાવો તો આપણે ઇઝીલી લાવી શકીશું. પણ હું તમને એવું કહીશ કે ફૂટબોલની સાઇઝના પથ્થરને જ ગતિમાં લાવો, બરોબર, તો તે વસ્તુ પોસિબલ કરવી થોડીક મુશ્કેલ થઈ પડશે. કારણ કે પથ્થર તેટલી જ સાઇઝનું પથ્થરનું દળ ખૂબ જ વધારે હશે. તેથી તેને ગતિમાં લાવવા માટે ખૂબ જ વધારે બળ આપવું પડશે. બરોબર આટલી વસ્તુ. એટલે આમ પદાર્થનો જે જડત્વ જે છે, બરોબર, તે કોની ઉપર આધાર રાખે છે? બરોબર, તેના દળ ઉપર. અને દળ એટલે કે શું? પદાર્થમાં રહેલા દ્રવ્યમાનનો જથ્થો. ક્લિયર આટલી વસ્તુ. એટલે કે જેટલું દળ વધારે હશે
તેટલી તેની જડત્વતા વધારે હશે. આપણે હમણાં જોયું જ કે જે પથ્થર છે તેનું દળ વધારે હોવાથી તેની જડત્વતાની માત્રા જે છે તે પણ કેવી હશે? વધારે હશે. એટલે કે તે પોતાની સ્થિતિ જાળવવા માટે વધુ પ્રયત્ન કરશે. ક્લિયર આટલી વસ્તુ? સો સિમ્પલ આ જે છે એ ન્યૂટનની ગતિનો બરોબર પહેલો નિયમ હતો, જે શું કરે છે? બળની વ્યાખ્યા આપે છે. ક્લિયર આટલી વસ્તુ? હવે આપણે જોયું ગતિનો બીજો નિયમ જે છે, ન્યૂટનની ગતિનો બીજો નિયમ કે જે બળનું મૂલ્ય આપે છે તેની આપણે ચર્ચા કરીએ. બરોબર આટલી વસ્તુ? હવે આ જે ગતિનો બીજો નિયમ છે તેની પહેલા આપણે એક જે ભૌતિક રાશિ છે તે સમજવી જરૂરી છે અને તેનું નામ છે વેગમાન. બરોબર આટલી વસ્તુ? હવે વેગમાન જે છે તેને p સ્વરૂપે દર્શાવવામાં આવે છે. બરોબર આટલી વસ્તુ? ઓકે. અને તેનું વ્યાખ્યા છે તે શું છે કે પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને તેનું વેગમાન કહે છે. બરોબર આટલી વસ્તુ? ફરીથી પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને શું કહેવાય છે? વેગમાન કહે છે. બરોબર આટલી વસ્તુ? વેગનું મૂલ્ય એ પદાર્થનું વેગમાન વધારી શકે છે. પછી બીજું, દળનું મૂલ્ય પણ પદાર્થનું વેગમાન વધારી શકે છે. હવે સિમ્પલ હું તમને એક્ઝામ્પલ આપું કે ધારો કે એક સાયકલ અને એક બરોબર ગાડી બરોબર એ એકબીજાની તરફ આવી રહી છે અને ટક્કર વાગી, તો સિમ્પલ કોણ પડી જશે? કોને વધારે નુકસાન થશે? તો આપણે કહીશું સાયકલ. એનું કારણ શું? કારણ કે સાયકલનું દળ પણ બરોબર ઓછું હશે. બરોબર. આમ ધારો કે ગાડી જે છે ગતિમાં ના હોય, સ્થિર હોય, તો પણ સાયકલવાળાને જ નુકસાન થશે, કારણ કે કારનું દળ વધારે છે સાયકલ કરતાં. બરોબર આટલી વસ્તુ? અને જે પહેલું એક્ઝામ્પલ છે વેગનું મૂલ્ય પદાર્થનું વેગમાન બરોબર વધારી શકે છે, તો આનું સિમ્પલ એક્ઝામ્પલ આપું કે બંદૂકની ગોળી. બરોબર આટલી વસ્તુ? બંદૂક અથવા રાઇફલની ગોળીની આપણે વાત કરીએ બરોબર, તો સિમ્પલ ધારો કે એ ગોળીને આપણે હાથથી કોઈને મારીશું બરોબર, કોઈ વ્યક્તિને હાથથી તે ગોળી મારીશું તો તેની આરપાર જશે નહીં. બરોબર, કારણ કે ગોળી જે છે ખૂબ જ નાની હોય છે, લગભગ ગ્રામમાં તેનું વજન હોય છે. બરોબર આટલી વસ્તુ? તો આપણે નોર્મલ ગતિથી તેને ફેંકીશું તો તેની આરપાર નીકળી જશે નહીં, પણ જો તેને બંદૂકમાંથી ફેંકવામાં આવશે બરોબર, તો શું થશે કે તે શરીરની આરપાર નીકળી જાય છે. તો એનું કારણ શું છે? તેનો વેગ. કે જ્યારે બંદૂકમાંથી તે ગોળીને ફેંકવામાં આવે છે ત્યારે તેના વેગનું મૂલ્ય કેવું હોય છે? વધારે હોય છે. આમ પદાર્થના વેગનું મૂલ્ય તે પદાર્થનું વેગમાન વધારી શકે છે. આમ સિમ્પલ વેગમાન એ શું છે? પદાર્થના દળ અને વેગના ગુણનફળને બરોબર શું કહેવાય છે? વેગમાન કહે છે. હવે તેના એકમની આપણે વાત કરી લઈએ. બરોબર, આપણે લાસ્ટ જે 8મું ચેપ્ટર ભણ્યા તેમાં વાત કરેલી જ છે કે ભૌતિક વિજ્ઞાનમાં આપણે દરેકે દરેક ભૌતિક રાશિઓના એકમ વિશે બરોબર ચર્ચા કરવી જોઈએ. એનો એકમ આપણને ખબર હોવી જોઈએ. બરોબર. સો આનો એકમ તો સિમ્પલ સૂત્ર શું છે? P = mv, જ્યાં P એ વેગમાન છે, m એ દળ છે અને v એ વેગ છે. હવે આપણને ખબર છે દળનું એકમ શું હોય? કિલોગ્રામ. બરોબર આટલી વસ્તુ? વેગનું એકમ શું? તો આપણે 8મા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છે, મીટર પ્રતિ સેકન્ડ. સો આમ વેગમાનનું એકમ શું થશે? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. હવે જે છે તે બરોબર બીજા નિયમનું કથન આવી રહ્યું છે. બરોબર, જે ગતિનો બીજા નિયમ છે તેનું કથન આવી રહ્યું છે કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો જે દર છે તે બળના સમપ્રમાણમાં છે. બરોબર આટલી વસ્તુ? કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો દર એ તેના બળના સમપ્રમાણમાં છે. બરોબર આવી વસ્તુ? ઓકે. સો આને આપણે પ્રેક્ટિકલી સમજીએ. બરોબર. ઓકે. કે જુઓ, ધારો કે m દળનો કોઈ પદાર્થ છે બરોબર, તેનો પ્રારંભિક વેગ છે તે u છે. આપણે બરોબર 8મા ચેપ્ટરમાં ભણી ગયા પ્રારંભિક વેગને u તરીકે દર્શાવાય છે અને અંતિમ વેગને v તરીકે દર્શાવાય છે. સો અહીંયા તમે જોઈ શકો કે m દળનો પદાર્થ છે તેની પ્રારંભિક ગતિ જે છે, પ્રારંભિક વેગ છે તે u છે અને uમાંથી તે v ગતિ પ્રાપ્ત કરે છે તેના ઉપર બળ લગાડવા પછી. બરોબર આટલી વસ્તુ? તો એ જેટલું બળ લગાડ્યું આપણે બરોબર, તેનું મૂલ્ય બરોબર છે એ આપણે શોધીએ. હવે આપણું સેન્ટેન્સ શું હતું? કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો જે દર છે તે તેના બળના સમપ્રમાણમાં છે. સો આપણે શું કર્યું કે જ્યારે પ્રારંભિક વેગ હતો ત્યારે પદાર્થનું વેગમાન કેટલું હશે? કારણ કે કથન પ્રમાણે શું છે? આપણે શું કરવું પડશે? વેગમાનમાં થતા ફેરફારનો દર શોધવો પડશે. એટલે પ્રારંભિક વેગમાન તમારું P1 જે છે એ કેટલું છે? mu. m એટલે દળ અને u એટલે પ્રારંભિક વેગ. બરોબર. અંતિમ વેગમાન, શું અંતિમ વેગમાન શું છે? બરોબર, કે mv. m એટલે દળ અને v એટલે અંતિમ વેગ.
બરોબર આટલી વસ્તુ. સો આપણને વેગમાનમાં થતો ફેરફાર શું મળ્યો? mv માઇનસ mu. કારણ કે આપણે બળ લગાવ્યા પછી પદાર્થ u થી v વેગમાં પહોંચે છે, માટે વેગમાનમાં થતો ફેરફાર જે છે એ આપણને કેટલો મળ્યો? mv માઇનસ mu. હવે આપણા કથન પ્રમાણે બરોબર શું છે કે વેગમાનમાં થતા ફેરફારનો જે સમય દર છે તે બળના સમપ્રમાણમાં છે. હવે સમય દર બરોબર એટલી વસ્તુ, વેગમાનમાં થતા ફેરફારનો દર અથવા સમય દર બરોબર. હવે એનો મતલબ શું થાય કે ભાગાકારમાં શું આવશે? સમય આવશે. બરોબર, વેગમાનમાં થતા ફેરફારનો દર ઇટ મીન્સ કે ભાગાકારમાં શું આવશે? સમય આવશે. સો mv માઇનસ mu એ ફેરફાર હતો અને ભાગ્યા દર કીધું છે એટલે ભાગ્યા શું આવશે? સમય આવશે. તે બળના સમપ્રમાણમાં છે. હવે આપ સૌને ખબર હશે સમપ્રમાણતાની નિશાની આવી આલ્ફા જેવી છે. બરોબર, આટલી વસ્તુ બરાબર નહીં આવે, બરાબર નથી, બરોબર, તેને સમાન નથી એવું કીધું છે, સમપ્રમાણમાં છે. એટલા માટે આવી સમપ્રમાણતાની નિશાની આલ્ફા જે છે તે કરવી પડે. બરોબર આટલી વસ્તુ. હવે જુઓ ઉપર બંનેમાંથી m કોમન આવે છે, સો m કોમન લઈશું તો અંદર વધશે v માઇનસ u અપોન t. પબ્લિક હવે આપણને ખબર છે બરોબર, 8મું ચેપ્ટર યાદ કરો બરોબર. v માઇનસ u અપોન t આ કોનું સૂત્ર છે? પદાર્થના પ્રવેગનું સૂત્ર છે. બરોબર આટલી વસ્તુ. v માઇનસ u અપોન t કોનું સૂત્ર છે? પદાર્થના પ્રવેગનું. આમ આપણને બળનું મૂલ્ય શું મળશે? માં ma. બરોબર, m એટલે દળ અને a એટલે પદાર્થનો પ્રવેગ. એટલે આમ બરોબર જે પદાર્થનું બળ છે તે પદાર્થના પદાર્થના દળ અને તેના પ્રવેગના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે એવું આપણે બતાવ્યું. હવે જો મારે સમપ્રમાણતાની નિશાની હટાવવી હોય, વચ્ચે બરાબર લાવવું હોય તો મારે કોઈ અચળાંક તેના ગુણાકારમાં મૂકવો પડે. બરોબર આટલી વસ્તુ. સમપ્રમાણતાની નિશાની મારે હટાવવી હોય, વચ્ચે બરાબર લાવવું હોય તો મારે કોઈ અચળાંક k બરોબર ઓકે મૂકવો પડે, જેવું બતાવશે કે બંને સમાન પરિણામ છે. બરોબર આટલી વસ્તુ. પણ પૃથ્વી પરના આપણે વાત કરીએ તો કેનું મૂલ્ય જે છે તે કેટલું છે? 1 છે. હવે કેમ મેં આવું પૃથ્વી પર એવો શબ્દ વાપર્યો? કારણ કે બધા ગ્રહોના ગુરુત્વાકર્ષણ બળની જે અસરો છે તે અલગ અલગ હોય છે. એટલા માટે બરોબર ઓકે બધા ગ્રહો પર જે બળની અસરો છે તે અલગ અલગ લાગતી હોય છે, જે તમે વધુ બરોબર આગલા ધોરણોમાં ભણશો, 11-12 સાયન્સ જો લેશો તો. બરોબર આટલી વસ્તુ. બાકી સિમ્પલ આપણને એટલી ખબર પડવી જોઈએ. અને આપણા આગળના જે 10મું ચેપ્ટર છે ગુરુત્વાકર્ષણ, તેમાં પણ આપણે સમજીશું કે દરેક ગ્રહની જે ગુરુત્વાકર્ષણ બળ જે છે બરોબર તે ગુરુત્વ પ્રવેગ છે તે અલગ અલગ હોય છે. બરોબર આટલી વસ્તુ. સો આપણા પૃથ્વી પર કેનું મૂલ્ય છે 1, માટે કેની કિંમત 1 મળે, માટે એફનું મૂલ્ય તમને શું મળશે? m ગુણ્યા a. બરોબર આટલી વસ્તુ. સો આપણને આમ બળનું સૂત્ર મળ્યું. બરોબર, એટલા માટે એવું કીધું છે કે ગતિનો બીજો નિયમ જે છે શું આપે છે? બળનું મૂલ્ય આપે છે. સો આ સૂત્રમાં આપણે દળ અને પ્રવેગનું મૂલ્ય મૂકીશું તો આપણને બળનું મૂલ્ય મળી જશે. સો આમ આપણને બળનું સૂત્ર શું મળ્યું? F ઇક્વલ્સ ટુ ma. બરોબર, દળ ગુણ્યા પદાર્થનો પ્રવેગ. બરોબર આટલી વસ્તુ. હવે આપણે તેના એકમોની ચર્ચા કરી લઈએ. F ઇક્વલ્સ ટુ ma. બરોબર. સો m એટલે શું? દળ છે અને a એટલે શું છે? પ્રવેગ છે. માટે બરોબર દળનો એકમ શું છે? આપણને ખબર જ છે કિલોગ્રામ, અને પ્રવેગનો એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરોબર. આમ બરોબર બળનો એકમ આપણને શું મળે છે? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પણ આ જે બરોબર નિયમો જે છે તે ન્યૂટને શોધ્યા, બરોબર, સર આઇઝેક ન્યૂટને. સો એમની યાદગીરીમાં આ જે બળનો એકમ છે તેને ન્યૂટન આપવામાં આવે છે. સો આમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરને 1 ન્યૂટન પણ કહી શકાય. બરોબર આટલી વસ્તુ. સો આમ બરોબર બળનો એકમ શું થશે? ન્યૂટન. બરોબર. હવે આ જે 1 ન્યૂટન છે તેની આપણે વ્યાખ્યા સમજીએ કે કોઈ પણ પદાર્થ પર બરોબર કે જેનું દળ 1 કિલોગ્રામ હોય તેમાં જો 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવો હોય બરોબર, તેટલું જે બળ છે તે કના જેટલું હોય? 1 ન્યૂટન જેટલું હોય. કારણ કે આપણને ખબર જ છે 1 ન્યૂટન એટલે 1 કિલોગ્રામ ઇન્ટુ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આપણે પ્રવેગ વિશે ભણી જ ગયા છીએ. પ્રવેગ એટલે શું? વેગમાં થતા ફેરફારનો દર. બરોબર આટલી વસ્તુ. એટલે જો 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવો હોય 1 કિલોગ્રામ પદાર્થમાં તો તમારે 1 ન્યૂટન જેટલું બળ આપવું પડે. સો આ જે છે તે 1 ન્યૂટનની વ્યાખ્યા થઈ. ક્લિયર આટલી વસ્તુ પબ્લિક? સો આજના લેક્ચરમાં આપણે બળના જે બરોબર ગતિને લગતા જે નિયમો હતા બરોબર તે આપણે પ્રથમ નિયમ અને દ્વિતીય નિયમ જોયો. જડત્વ શું છે તે આપણે સમજ્યા. સંતુલિત બળ ને અસંતુલિત બળ શું છે, બળની વ્યાખ્યા તથા બળનું મૂલ્ય શોધવા માટેનું જે સૂત્ર છે
તેના વિશે આપણે અભ્યાસ કર્યો. બરોબર, આટલી વસ્તુ. સો આ થિયરી જે છે તે વ્યવસ્થિત વાંચી લેશો અને આ બધા જે નાના નાના એકમો છે તે વ્યવસ્થિત વાંચજો અને યાદ રાખજો. કારણ કે ભૌતિક વિજ્ઞાનમાં બરોબર જે ભૌતિક રાશિઓ છે તેમના એકમો યાદ રાખવા જરૂરી છે. સો વધુ આપણે આવતા અંકે જોઈએ. જય શ્રી રામ.